મિત્રો સ્વાગત છે તમારું મારા બીજા વ્લોગમાં. હવે રિયા થઈ ગઈ આપણે મોલભાઈ હજી નીંદર લે થોડી નીચે ખાનો લેવા જો હોતો હોય ઉભાને ગયો ઇમરજન્સીમાં. આપણે બે થાય હવે જવાનું છે આપણે મોલભાઈ સોમનાથ જવાનું બરાબર ને? સોમનાથ જવાનું ને બોલ દાદા નહીં બોલે. સ્વાગત છે તમારા બ્લોગમાં. આ છે આપણા ખાનભાઈ. જો આપણે અહીંયા આવી ગયા ગામ પ્રાચી. અહીંયા પિતૃઓને મોક્ષ આપે છે. પિતૃઓ જે આપણા હોય ને એમના મોક્ષ પ્રાપ્તિ કરવા માટે અહીંયા આવવું પડે. અમે આવી ગયા મેહુલભાઈને ગોપાલભાઈ આગળ હાલે છે. આપણે એમની વાંય જવાનું હોય બરાબર. તો અહીંયા બધું જ ચાલે વિડીયોમાં બધાને. આ શું વેલા પાણી છે જ નહીં. આ વાવ જેવું છે કુંડ જેવું પાણી નથી. તમે જઈએ મેહુલભાઈની વાંય બરાબર. જો અહીંયા તમે જો ખાલી આ છે ને જેવી ફિલિંગ આવે હા. મિત્રો મહાદેવનું મંદિર આપણા મહાદેવનું મંદિર દર્શન કરી લેવી. અહીંયાના છે વિઠ્ઠલેશ્વર મહાદેવ. મિત્રો તમે પણ દર્શન કરી લેજો. આપણા ગોપાલભાઈ દર્શન કરે છે આપણે કરી દેવેશ્વર મહાદેવ મહાદેવના મંદિર આવ્યા. આપણે સામે ગયા વિઠ્ઠલેશ્વર મહાદેવના મંદિર દર્શન. અહીંયા મહાદેવનું મંદિર છે દર્શન કરી લીધા. આપણે કઈ બાજુ જવાનું? ગોવિંદેશ્વર મહાદેવ. આ છે ગોવિંદેશ્વર મહાદેવનું મંદિર. મહાદેવના મંદિર જ છે અહીંયા બધે. હજી બહારની સાઈડ 4500 વર્ષ પુરાણું સ્વયંભૂ શિવલિંગ શ્રી પૃથ્વેશ્વર મહાદેવ જે છે 45 વર્ષ પૂરું અને જૂનું. આપણે જઈએ અંદર. તો મિત્રો જે પણ અહીંયા આવ્યા હોય કોમેન્ટ કરી દેજો. આપણે કરી લઈએ દર્શન. જો છે આ મહાદેવનું મંદિર જોરદાર. અને કોઈ જોયું હોય તો અને આ ગામમાં જે વિડીયો જોતા હોય તો કહેજો. શું મેહુલભાઈ બહુ ગરમ હો. તો મિત્રો સોમનાથ મંદિરે આવી ગયા બરોબર. આમાં ગાડી વાળી પાર્ક કરી દઈએ ને બરોબર. પછી અમે તમને બતાવશું. બતાવવામાં એવું મોબાઈલ ને મૂકીને જવાનું બરોબર. એટલે મોબાઈલ લઈ લેજા દે તો બહાર આવીને તમને બધી બીજો બનાવી બરોબર ને. કેમ કે અલાઉડ નથી મોબાઈલ ને કંઈ લઈ નહીં જવા દે અંદર. ઘડિયાળે નહીં પટ્ટો નહીં કંઈ નહીં. બહાર આવીને આપણે કશું જે કરવું બરોબર. ચાલો પાર્કિંગ નું કઈ જગ્યાએ તો ગાડી આપણે પાર્ક કરવા જઈએ છીએ એ પાછા આવશું. તો વ્લોગમાં આપણે આવી ગયા કૃષ્ણ ભગવાનના અવતાર બાજુ. જો કેટલા બધા અવતાર દોરેલા. હવે શ્રીરામનું મંદિર છે અને ઉપર જો બ્રહ્માંડનો 3D અવતાર છે 3D એનિમેશન. ત્યાં તમે આવો તો આ બધું જોજો બહુ મસ્ત જો. તો આવી ગયા છીએ બલદેવજી મંદિર બલદેવજીની ગુફા. તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કેટલા બધા જણા છે. અમે આવ્યા છીએ સોમનાથ વેરાવળ. તો અહીંયા માછીમારો જે હોય ને એ લોકોના બધા જહાજો છે જો બહુ બધા. અને અમે નીકળીએ છીએ અત્યારે અહીંથી. જો સોમનાથ બધા દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ જુનાગઢ બરોબર. જુનાગઢ જઈ રહ્યા છીએ બરોબર. તો મિત્રો મળીએ આપણે આગળ જુનાગઢ જઈને. ખાય પી લેશું પહેલાં ખાવા પીવાનું બાકી. ચલો કહી દે એમ.
તો મિત્રો અમે આવી ગયા છીએ મઢડા સોનલ ધામે કામ એવું બરોબર ને કેવો મસ્ત રોડ હતો એક નંબર રોડ હતો બરોબર જો આ અમારા કુપાલભાઈ છે હેવી ડ્રાઈવર અમારા ખાન દાદા છે ગૂગલ મેપ વાળા ખાન દાદા અમે આવી ગયા મઢડા મોગલમાના મંદિર છે તડકો બહુ છે સામે રહ્યું નંબર ધજા દેખાય છે સોનલમાનું મંદિર મોગલમાનું નહીં સોનલ ધામ હું પહેલી વાર આવ્યો એટલે મને બહુ હજી ખબર નથી ચાલો મિત્રો અંદર આવી ગયા મંદિર તો બંધ છે દર્શન કરી લીધા તો બરોબર ચલો આ સુપરભાઈ ફોટા પાડે ને અમારા એવું ભાઈના અમે એવું ભાઈ છે જવું પડે મંદિર પણ બહુ મસ્ત છે તો આજુબાજુ મંદિર પણ બહુ સારું છે બપોરના ટાઈમે આવ્યા એટલે મંદિર બંધ છે અમે વહેલા આવ્યા હોત કે મોડા આવશું તો મંદિર ચાલુ હોત જો નવી ગાડીનું ઓપનિંગ થઈ ગયું છે ચાલો મળીએ પાછા આગળના બ્લોગમાં ત્યાં સુધી ટાટા ભાઈ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ બરાબર મહાદેવના દર્શન કરશું તળેટીના ડુંગર એટલે નથી ચડવાનો તડકાનો બરાબર આપણે આવશું ચોમાસામાં ચડશું ડુંગર આપણું મિત્ર મંડળ છે કામ એવું બરાબર ને ગામમાં બીજા બે આવે આ છે જુનાગઢનો ડુંગર અને સામે છે ભવનાથ તળેટી તો જે જુનાગઢ આવ્યો હોય કોમેન્ટ કરી દેજો મને બરાબર છે ને ભાઈ જોરદાર હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો બધા આપણે આવી ગયા તો આપણે આગળ ટાટા ભાઈ તો મિત્રો જોઈ કરો અમે પહોંચી ગયા ભવનાથ તળેટી આ છે મહાદેવનું મંદિર બરાબર અંદર જઈને દર્શન કરી લઈશું વિડીયો ઉતારવા નહીં દે અંદર બરાબર વિડીયો ઉતારવા દે પણ આપણે નથી ઉતારતા બહારથી કરી લો તો મિત્રો આપણે આવી ગયા મકબરે આ છે મકબરો અમે પાછળ બી એક છે અમે તો કેટલી વાર થઈને 4 વાર જોયા ખાન દાદા અંદર ગયા છે એ જોઈને આવશે બરાબર એ આવ્યા છે હમણાં પહેલાં આવ્યા નવન દાદા આજે ગોપાલ દાદા શું કેવું કેમ રોવો હો ભર ઉનાળે શરદી થઈ ગઈ ભાઈને બરાબર અને મકબરો ચલો મળીએ આગળ